સુરતમાં દિવ્યાંગો માટે ગ્રેવિટી શીર્ષક હેઠળ ભવ્ય ફેશન શો અને ટેલેન્ટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી દિવ્યાંગોની હિંમતને બિરદાવી હતી. દર વર્ષે યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગોમાં રહેલી શક્તિઓને બહાર લાવી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરેક વ્યક્તિને સમાન જીવન જીવવાનો અધિકાર છે. કુદરતે ભલે કોઈ ક્ષતિ આપી હોય, પરંતુ જે રીતે દિવ્યાંગો પોતાનું જીવન જીવી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. Designed so beautiful outfits. અનેક તકલીફોનો સામનો કરતા બી એમને એમની સ્કિલ એકદમ એમ કહી શકે કે કોઈ બી પ્રકારની ડર નહીં, કોઈ બી પ્રકારનું સામને શું વિચારો છો તમે એનાથી કંઈ લેવા દેવા નથી. એની અંદર જે સ્કિલ છે એને સારી રીતે સ્ટેજ પર જ્યારે એ અદા કરી શકે, આનાથી અદ્ભુત દ્રશ્ય ક્યારેય જોવા ના મળે. તમે જ્યારે આ કલાકારોની કલાને જો બિરદાવશો તો આ કલાકારો હજી બી સારું પરફોર્મ એમના ભવિષ્યની અંદર એમના જીવનમાં કરી શકશે. આ લોકોને માત્ર ને માત્ર આ લોકોને કોઈ ગિફ્ટ કે કોઈ વસ્તુની કોઈ વેલ્યુ નથી. માત્ર ને માત્ર સારી રીતે આશીર્વાદ આપીને બિરદાવો, એને એના મનની અંદર જે ભાવના છે એ પ્રગટ કરવા માટેનું પ્લેટફોર્મ આપો, તો એનાથી વિશેષ એના જીવનમાં કોઈ ભેટ હોઈ જ ના શકે એવું હું માનું છું.